જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બોટ નેક, પ્રિન્સેસ કટ અને આગળ ડીપ નેક બધું એક સાથે બનાવવાના છીએ. ચાલો આપણે તેનું માપ જોઈ લઈએ. તેનું લંબાઈ છે 13.5 ઇંચ, શોલ્ડર છે 14, છાતી 31, કમર 26, બાય લંબાઈ છે 10.5, બાય મોરી છે 9.25, મૂંઢો છે 15, દાટ લંબાઈ છે 8.5 અને આગળ ગળું છે 6. લંબાઈ 13.5 છે તો આપણે 14.5 1 ઇંચ પ્લસ કરીશું. 14.5 લઈ લેશું આપણે. શોલ્ડર 14 છે તો આપણે આમાં બોટનેક કરી છીએ એટલે પાછળ 3 ઇંચ ઉતારવાનું હોય. જ્યારે 14 શોલ્ડર હોય તો તમે તેમાં અડધો ઇંચ કે 1 ઇંચ માઇનસ કરી શકો છો. એટલે આપણે આમાં 6.5 લઈ લેશું. 13 કરી નાખશું એટલે 6.5. હવે આપણે સ્કેલથી સીધું નિશાન કરી લેશું. અહીંયાથી પણ આપણે 6.5 લઈ લેશું. જ્યારે બોટનેક કરો ત્યારે અહીંયા જેટલું નિશાન આવે તેટલું જ અહીંયા નિશાન લઈ લેવાનું. છાતી 31 છે તો તેનો 4 પાર્ટ કરી એટલે 7.5. 2 ઇંચ આપણે લૂઝિંગનું. હવે કમર આપણી 26 છે તો તેનો ચોથો ભાગ કરી એટલે 6.5. 1 ઇંચનો ટક્સ અને 1.5 ઇંચનું લૂઝિંગ. લૂઝિંગ એટલે આપણે જે સિલાઈ લઈ તે. હવે આ બધા નિશાનને આપણે સીધા કરી લેશું. તમે નિરાતે જોજો, વિડિયાને સ્કીપ ન કરતા, કેમ કે બોટનેકમાં પાછળ બોટનેક જ હોય છે. પણ આજે હું તમને પાછળ બોટનેક અને આગળ ડીપનેક એ રીતના શીખવાડવાની છું. એટલે કટિંગને પણ ખાસ જોજો અને સ્ટિચિંગને પણ ખાસ જોજો. હવે અહીંયા 6.5 છે તો અહીંયા 6.5 લઈ લેશું. હવે અહીંયાથી 1.5 ઇંચનું નિશાન કરીશું આપણે. જ્યારે તમે બોટનેક કરો ત્યારે આપણે અહીંયાથી 1.5 ઇંચનું નિશાન કરવાનું હોય છે. અને ડીપનેક કરી તો 1 ઇંચથી 1.25 ઇંચનું પણ ચાલે. હવે આપણે આમાં આપણે બધું આ 6.5 છે એટલે આપણે જે ગળું છે તેને 3નું રાખીશું. 1/2 ઇંચ આ રીતે શોલ્ડર ડાઉન કરીશું. હવે આપણે અહીંથી વચ્ચેનું નિશાન કરવાનું છે. આ આપણું વચ્ચેનું નિશાન. હવે આપણે જોવાનું છે કે આપણો મૂંઢો 15 છે તો આપણો મૂંઢો કેવી રીતે આવે છે. આ તમે જોઈ શકો છો આપણો મૂંઢો અહીંયા સુધી આવે છે. અહીંથી આપણે થોડુંક ડાઉન કરી દેશું. થોડુંક નીચે લઈ લેવાનું. એમાં તમારા ફિટિંગમાં કોઈ જાતની તકલીફ નહીં પડે. તમે જ્યારે જરાક આ રીતના નીચું લઈ લેશો તેમાં તમારા ફિટિંગમાં કાંઈ તકલીફ નહીં પડે. ફિટિંગ બરાબર જ આવશે. હવે આપણે ઘણાને એવું હોય છે કે ગળા આમાં નામાં બનાવે છે, પણ હું કોઈ દિવસ આમાં ગળા બનાવતી નથી. મને ગળા હંમેશા પેપર કેનવાસથી જ બનાવવા ગમે છે. હવે આપણે આને કટ કરી લેશું. હું મારા બધા વિડીયોમાં તમને કહું છું, અહીંયા આપણે જે સિલાઈ આવે છે જે આપણે ફિટિંગની ત્યાંથી આપણે આટલો ક્રોસ આપી દેવાનો. 1/2 ઇંચથી પણ ઓછો, 2 દોરા જેટલો. એટલે તમારું ફિટિંગ અહીંનું સરસ આવશે. હવે તમે જોઈ શકો છો આપણો પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આગળના ભાગનું કટિંગ કરશું. મેં તમને વિડીયોમાં પહેલા જ કીધું છે કે આપણે આજે પાછળ બોટનેક અને આગળ ડીપનેક. હવે આપણે
આને આટલું આ રીતે રાખવાનું છે. એક આપણે નિશાન કરી લઈએ એટલે તમને સમજાઈ જાય. અહીંયાથી પણ જે આપણે પેલા ત્રાસું છે તેને આ રીતના સીધું નિશાન કરી લઈએ. ને આમાં આપણે હૂંક આપણે પાછળ જ કરવાના છે. આ તમે જોઈ શકો છો, મેં જે પાછળનો ભાગ હતો તેને મેં આટલો બહાર રાખ્યો છે. આ આપણું અડધા ઇંચ જેટલું છે અને હવે જે આપણું ગળું આવે છે તે 2.5 નું આવે છે. હવે તમે જોઈ શકો છો જે આપણું ગળું છે તે આપણે 2.25 ને માથે 1 દોરો આવે છે. અહીંથી તમે જોઈ શકો છો 2.25 અને આપણો આ માથે 1 દોરો છે. હવે આપણે આને આ રીતે દોરી લેવાનું છે. હવે આપણે આ પાછળના ભાગને લઈ લેશું. તમે જોઈ શકો છો મેં અહીંયા 1.5 ઇંચ જેટલું બહાર રાખ્યું છે. તમે આ રીતના કરશો તોય તમારા ફિટિંગમાં કોઈ રીતની તકલીફ નહીં આવે. આગળનું ગળું ડીપ થશે અને પાછળનું ગળું છે તે બોટનેક થશે. હવે આપણે આ બધા નિશાન છે તેને સ્કેલથી સીધા કરી લેશું આ રીતે. હવે જે આપણું ગળું છે તેને પણ આ રીતના આપણે શેપ આપી દેશું. હવે તમને એમ થશે કે અહીંયા આપણે જ્યારે ગળું નાનું થાય તો આપણે શોલ્ડરમાં ફારફેર આવશે. 1 મિનિટ હું તમને એ પણ બતાવું છું. હવે તમે આ જોઈ શકો છો આપણા શોલ્ડર ટુ શોલ્ડર બરાબર જ આવે છે. શોલ્ડરમાં તમારે કાંઈ ફેર નહીં પડે. શોલ્ડર આપણું બરાબર જ આવશે. આપણે અહીંયાથી 3.5 એક નિશાન કરીશું. અહીંથી આપણે દાંત લંબાઈ લેશું. તેની દાંત લંબાઈ તે 8.5 છે એટલે આપણે અહીંથી 9 લેશું. અહીંથી એક નિશાન આપણે 4 ઇંચે કરીશું. આ 3.5 આ 4 1 ઇંચ અહીંયા આપણે વધારવાનું છે. 1 ઇંચ તમે જોવો છો આપણે વધાર્યું છે. આ નિશાનને આપણે સીધું કરી લેશું. અહીંયાથી આપણે આ સ્મોલ સાઈઝ છે એટલે આપણે 2 ઇંચ રાખીશું. અહીંયાથી એક નિશાન આપણે 2.5 ઇંચે કરીશું. આ નિશાનને આપણે સીધું કરી લેશું આ રીતે. આને આપણે એક ચોરસ બોક્સ બનાવી લેશું આ રીતે. હવે આપણે આનો ખાટ ભાગ ઉતારી લેશું. અહીંયાથી આપણે 1/2 ઇંચ
હવે આપણે અહીંયાથી જે આપણે 2 ઇંચ અહીંયા આ 2 ઇંચ છે તેને આપણે અહીંયા કવર કરવાનું છે, એટલે અહીંયાથી એક 2 ઇંચે નિશાન કરીશું આ રીતે. તમે મારા પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં જોયું જ હશે કે જ્યારે હું પ્રિન્સેસ કટ બનાવું છું ત્યારે હું આ રીતે બનાવું છું. અહીંયાથી હું અડધો ઇંચ ડાઉન કરું છું. આપણે આ રીતના નિશાન કરી લેશું. હવે જે આપણે પાછળનો ભાગ છે તેને કટિંગ કરીને રાખ્યો હતો તેને આપણે ચેક કરીશું. તમે જોઈ શકો છો આપણો પાછળનો ભાગ છે તે બરાબર આવે છે. આપણો પાછળનો ભાગ છે આપણે બરાબર આવે છે. હવે આપણે અહીંયાથી ફ્રેન્ચ કરવાનુંથી નિશાન કરીશું. હવે આપણે એક શેપ આપી દેશું. આને અહીંયાથી આમ લઈ લેશું અને અહીંયાથી મને એક મેસેજ આવ્યો હતો કે મેડમ તમે આ 1 ઇંચ કેમ વધારો છો, તો હું તમને તેના વિશે સમજાવું છું. જ્યારે આપણે આ બધું સ્ટીચ થશે ને ત્યારે આ 1 ઇંચ વધારેલું છે ને તે ફિટિંગ થશે ત્યારે આ બધું બરાબર આવી જશે. એટલે આપણે અહીંયાથી પણ ક્રોસ અને અહીંયાથી પણ ક્રોસ આપ્યો છે. હવે આપણે આને કટ કરી લેશું. આપણે જ્યાં વધારાનું હતું તેને કટ કરી લેશું. એક આપણે અહીંયા નિશાન પાડી લેશું. હવે આપણે આગળના અને પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે સ્લીવ કટિંગ કરી લેશું. આપણી સ્લીવની લંબાઈ 10.5 છે, એટલે આપણે 11.5 લેશું. અહીંથી એક નિશાન આપણે અહીંયા કરી લેશું આ રીતે. એક નિશાન આપણે 3 ઇંચે કરીશું. આ નિશાનને આપણે સીધું કરી લેશું આ રીતે. બ્લાઉઝ આપણું અસ્તર વાળું છે એટલે આપણે 1.5 ઇંચ નથી વધારવાનું. બાય મોરી આપણી 9.25 છે. એટલે 4.5 અહીંયાથી તેના હાફ અને 1.5 ઇંચનું લૂઝિંગ. હવે જ્યારે તમે આપણે એકવાર આની પાછળના ભાગની ગોલાઈ માપી લેશું. પોણા 9 આવે છે. આપણે તેમાંથી આપણે ઉપરનું 1/2 ઇંચ બાદ કરવાનું હોય છે. 8 લઈ લેશું આપણે. એવું નથી, એક ને અહીંયા 1.5 ઇંચ અંદર અને 1.5 ઇંચ આ સાઈડ. આ કરીને પણ આપણે એકવાર આને ચેક કરવાની છે કે જે આપણી સ્લીવ છે તે
હવે અહીંયાથી આપણે અડધાથી પોણા ઇંચનો ગાળો રાખવાનો હોય છે આ રીતે. એકવાર આપણે જે આપણા પાછળનો ભાગ છે તેને આ રીતના તમે ચેક પણ કરી શકો છો કે આપણું બરાબર આવે છે કે નહીં. આ તમે જોઈ શકો છો આપણું અડધો ઇંચ જેટલું વધે છે. આ જે આપણે પાછળનો ભાગ છે તે આપણો અડધો ઇંચ વધે છે, એટલે કે આપણી સ્લીવ છે તે બરાબર કટિંગ થઈ છે. હવે અહીંથી આપણે સીધું નિશાન કરી લેશું આ રીતે. હવે આપણે સ્લીવને કટિંગ કરી લેશું. આપણી સ્લીવ પણ કટિંગ થઈ ગઈ છે. હવે આજે મેં તમને આ બોટ નેક, પ્રિન્સેસ કટ અને આગળ ડીપ નેક આ બધું એક સાથે સમજાવ્યું છે. હવે આગલા વિડીયોમાં હું તમને આને સ્ટીચ કેવી રીતે કરવું તે શીખવાડીશ. આ તમે જોઈ શકો છો આપણું બધું એક સાથે કટિંગ થઈ ગયું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.